આજે આપણે બનાવવાની છીએ સ્વાદિષ્ટ એકદમ સરળ ચણાની દાળનું શાક। તો સૌથી પહેલા આપણે કડાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ, જીરું અને તેજપત્તાનો વઘાર કરી લઈશું। પછી તેમાં ચપટી હિંગ એડ કરી લઈશું। હવે તેમાં સમારેલી ડુંગળી એડ કરીને મિક્સ કરીને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળી લઈશું। હવે તેમાં લસણની પેસ્ટ અને સમારેલા લીલા મરચાં ઉમેરીને તેને પણ 1 થી 2 મિનિટ સુધી સાતળી લઈએ। હવે તેમાં સમારેલા ટામેટાં એડ કરી લઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું અને મસાલાને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું, જેથી કરીને ટામેટાં ચડી પણ જશે અને મસાલો બરાબર પાકી જશે। ટામેટાં મસાલા સાથે બરાબર ચડી ગયા છે। હવે તેમાં બાફેલી ચણાની દાળ એડ કરી લઈશું અને તેમાં સારી રીતે મિક્સ કરી લઈશું। ચણાની દાળ જો તમને થોડી ઠીક લાગતી હોય અને જો જરૂર લાગે તો આપણે તેમાં થોડું પાણી એડ કરી લઈશું। હવે ચણાની દાળને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરીને તેને 5 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર તેને ચડવા દઈશું, જેથી કરીને ચણાની દાળની અંદર મસાલો પાકી જાય। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। પછી સ્વાદ વધારવા માટે તેમાં કોથમીર એડ કરીને તેને ગરમા ગરમ રોટલી, પરાઠા, ભાખરી સાથે સર્વ કરીશું। જો આ રેસીપી તમને ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।